विद्यार्थी मित्रों नमस्कार। महावीर क्लासेसना डिजिटल क्लास में हूँ अजय भारती आप सबનું स्वागत करूँ છું। અત્યાર સુધી દ્વિચલ સુરેખ સમીકરણની યુગ્મની અંદર આપણે ટોટલ 3 ટોપિક શીખી ગયેલા છે, રાઈટ? સોરી 4 ટોપિક શીખી ગયેલા છે, મારી ભૂલ છે ને? हाँ, टोटल 4 टॉपिक सीखी गए है। आज सीखवानो छे आपणे टॉपिक नंबर 5 અને टॉपिक नंबर 5 में शू है तो जे ऑलरेडी आपणे सीखी गયેલા છે आदेशनी रीत, ये आदेशनी रीत ज छे पण पार्ट 2 केम साहेब तमे तो शीखवाड़ी दीधुं, परंतु मने खबर है कि 2 दाखला शीखवाड़ी 4 दाखला शीखवाड़ी कई आदेशनी रीत ना आवड़ी होय। घणा बाळकोने अघरू लाग्युं हशे એટલે મને થયું હજુ એક લેક્ચર આપણે આદેશની રીતમાં આપવું જોઈએ, એટલે જેને આવડે છે તે રકમ જોઈને ગણતા થઈ જાય, જેને નથી આવડતું તે મારી સાથે જોડાઈ જાય। ઓके, તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આદેશની રીતમાં યાદ છે કરતા હતા શું આપણે? પહેલો પોઈન્ટ ચેક કરો, સમીકરણો બંને જે સમીકરણ છે એ ax વત્તા by પ્લસ c બરાબર 0 સ્વરૂપ છે કે નહીં આ ચકાસો। તો અહીં દેખાય જેવું છે નથી, c અચળ પદ 5 અહીં છે તો એને આ બાજુ લઈ આવો, x પ્લસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0। પહેલું સમીકરણ નંબર 1 આપી દો અને બીજું આ ચેક કરો, એવું છે નથી, 2x ઓછા 3y ઓછા 4 બરાબર 0 સમીકરણ નંબર 2। ક્લિયર? ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ શું છે આપણા માટે? તો ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ છે કે આમાં આપણે શોધવાનું, બરાબર? શું શોધવાનું કે કોના ચલને એક સહગુણક છે। જેમ કે આ સમીકરણ છે, એ જે સમીકરણ છે એમાં ચલને સહગુણક શું છે એ જોઈ લો। તો x એનો 1 છે, y છે એનો 1 છે, તો મારા ખ્યાલથી આ સમીકરણ આપણને ચાલી જશે, બરાબર? મેં તમે કીધું તો એવી રીતે કોઈ પણ સમીકરણ તમે ચકાસી શકો છો, રાઈટ? તો જુઓ, તમે હમણાં જ સાંભળજો ધ્યાનથી, કરવાનું શું છે તમારે આ સમીકરણનો ઉપયોગ કરીને તમારી નોટબુકમાં ગણવાનો છે, આનું સમીકરણ બનાવવાનું છે, રાઈટ? હું તમને શીખવાડીશ અત્યારે આનો ઉપયોગ કરીને કેવી રીતે। તો તમે કેવી રીતે કરશો તે તમને પહેલાં જોઈ લો। તમે લખશો x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0। ઓકે, તો સૂત્ર કરતાં કોને બનાવશો? એક્સને, તો 5 સામે જશે 5 અને વાય સામે જશે ઓછા વાય। આનો ઉપયોગ કરીને તમારી જાતે ગણવાનો, ક્યાં મૂકશો? સમીકરણ નંબર 2 ની અંદર। હું અત્યારે તમને થોડુંક અઘરું લાગે તે વસ્તુ કરાવી દઉં। હું કયું કરું છું? આજે 2x છે ને તેનો ઉપયોગ કરીશ। સમીકરણ એનો ઉપયોગ કરતા, ઓકે? તમારે કોનો ઉપયોગ કરવાનો? એકનો। આ તો ગણવાનો જ નોટબુકમાં, હું જેટલા પણ તમને વિડીયોમાં દાખલા ગણાવું એ બધા જ ગણો લેક્ચરમાં, પણ એ સિવાય હું જે કહું તે તમારે કરવાનું છે। સમીકરણ 2 નો ઉપયોગ કરતા, ચાલો તો સમીકરણ 2 નો ઉપયોગ કરીશું તો 2x ઓછા 3y ઓછા 4 બરાબર 0। સૂત્ર કરતાં કોને બનાવશો? એક્સને કે વાયને નક્કી કરી લો। તો જો હું એક્સને બનાવીશ તો આ બે પદ આ બાજુ જશે તો શું થશે? 2x બરાબર આ માઇનસ 3y સામે જશે એટલે પ્લસ 3y અને માઇનસ 4 સામે જશે એટલે પ્લસ 4, માટે x બરાબર 3y પ્લસ 4 અને આ જે 2 છે એ ક્યાં જશે? છેદમાં। કોઈને થશે ના સર મારે તો એક્સને નહીં વાયને સૂત્ર કરતાં બનાવવામાં, તો એ પણ કરી શકાય, ખાલી બતાવું છું, ગણવાનું નથી એ રીતે। અને સૂત્ર કરતાં બનાવવું છે વાયને, તો કોણ જશે? વાયને બનાવવો હોય તો આ અને આ સામે જશે તો માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4 પેલી બાજુ મોકલી દો એટલે માઇનસ 4 આ બાજુ જાય એટલે પ્લસ 4 અને 2 આ બાજુ જાય એટલે માઇનસ 2x। ઓકે, હવે આ માઇનસ 3 છેદમાં જશે તો વાયને સૂત્ર કરતાં બનાવશું તો આવું થશે 4 માઇનસ 2x છેદમાં માઇનસ 3, બરાબર? વાયને જો સૂત્ર કરતાં બનાવો તો આમ થાય। તો મેં કીધું એવી રીતે આપણે કોને બનાવીએ છીએ? એક્સને અત્યારે। તો એક્સને સૂત્ર કરતાં બનાવી દીધા। હવે આ કોનું સમીકરણ હતું? તો સમીકરણ નંબર 2 નું। તો આ કિંમત ક્યાં મૂકીશું આપણે? સમીકરણ નંબર 1 માં મૂકીશું।
तो समीकरण 1 છે આપણી પાસે x + y - 5 તો લખીએ છીએ અને સમીકરણ નંબર 3 આપી દો સમીકરણ 3 એ સમીકરણ 2 માં કે 1 માં મૂકતા કારણ કે આ તો 2 નું જ બનેલું છે 2 નું સમીકરણ બને છે 3 પહેલું સમીકરણ શું છે x + y - 5 કોની કિંમત મૂકીશું x ની કિંમત શું છે 3y + 4/2 વત્તા y - 5 બરાબર 0. ચલો અહીં છેદમાં 1 લખી દો અને છેદમાં 1 લખી દો કેમ અહીં કંઈ 2 દેખાય છે છેદમાં એટલે લસા કરો પડશે. ચલો 2 1 અને 1 નો લસા શું થશે 2 1 નો લસા થશે 2 અહીં 2 છે જ અને 2 લસા છે અહીં કેટલા ગુણશો 1 ગુણશો આખા કૌંસને 1 વડે ગુણાય 1 કૌંસમાં 3y પ્લસ 4. ચલો અહીં 1 છે એને કેટલા વડે ગુણીશું 2 વડે તો પ્લસ 2y. ચલો અહીં 1 જ છે લસા 2 છે એટલે 1 ને કેટલા વડે ગુણીએ તો 2 થશે 2 જ વડે ગુણાય તો 2 × 5 - 10 બરાબર 0. ચલો હવે ગુણવાની આની સાથે ગુણતા થો તો 1 ને 3 સાથે ગુણ પહેલાં છેદ લખી દઈએ 2 તો 1 ને 3 વડે ગુણશો તો કેટલા થશે 3y 1 ને 4 વડે ગુણ એટલે +4 પ્લસ 2y - 10 બરાબર 0. હવે આ 2 ક્યાં જશે 2 સામે 0 સાથે ગુણાઈ જશે એટલે 0. શું લખશો 3y + 4 + 2y - 10 બરાબર 0. તો 3y + 2y કેટલા થશે 5y અને 4 - 10 શું થશે 6 બરાબર 0. 6 સામે મોકલી દો માટે 5y બરાબર 6 માટે y બરાબર શું થશે 6/5. હંમેશા એકવાર દાખલો ગણ્યા પછી ચકાસણી કરવી કે આપણી ગણતરીમાં કોઈ ભૂલ નથી. જો ફરીથી જોઈએ શું કર્યું આપણે x ની કિંમત 3y + 4/2 બનાવી દીધી તો આ સમીકરણ નંબર આપણું 1 છે x + y - 5 બરાબર 0. એમાં x ની કિંમત મૂકી x ની કિંમત શું છે 3y + 4/2. ઓકે તો લસા કાઢે 2 1 અને 1 નો લસા નીકળશે 2 તો આ 2 છે જ ઓલરેડી તો એને 1 વડે ગુણીશું તો ઉપર ગુણવાના અંશમાં માટે 3y + 4 અને 2 વડે ગુણશું એટલે 2y - 10. ઓકે તો ગુણી નાખો 3y + 4 + 2y - 10 3y + 2y કેટલા થશે 5y અને 10 4 - 10 એટલે શું થઈ જશે -6. આ 2 ક્યાં ગયા તમે જરાક યાદ કરો 2 ક્યાં ગયા તો 0 સાથે ગુણાકાર એટલે 0 અને 3y + 2y = 5y અને 4 માંથી 10 જાય તો -6 એટલે આ y ની કિંમત મળી. હવે આ y ની કિંમત તમે ક્યાં મૂકી દેશો આજે આપણે સમીકરણ નંબર 3 બનાવ્યું છે તમે આ જુઓ સમીકરણ નંબર 3 એમાં મૂકીશું તો x ની કિંમત શું છે 3y + 4/2. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 1 2 માં પણ મૂકી શકશો માટે x બરાબર શું મળે છે 3y + 4/2. ઓકે તો હવે આ જે y છે y ની કિંમત એમાં મૂકો તો x બરાબર 3 y ની કિંમત કેટલી છે જોઈ લો y ની કિંમત 6/5 છે રાઈટ તો એને મૂકો 6/5 + 4/2. ઓકે તો સાદુરૂપ શું થશે તો x બરાબર આ જે 3 છે ઉપર ગુણાશે 6 જોડે તો 6 × 18/5 + 4 અને કશું નથી છેદમાં તો 1 લખી દો 4 કશું નથી એટલે 1 પણ છેદ તો છે પાછો એ ધ્યાન રાખજો માટે લસાની શું નીકળશે x બરાબર 5 અને 1 નો લસા શું હશે 5. ઓકે
પણ એના છેદમાં પાછો આ 2 છે જ, તો 5 ને કેટલા વડે ગુણીશું તો 5 આવશે. આ 5 લસા લાવવાનો છે, રાઈટ? તો આ 5 અહીં ઓલરેડી છે, તો આને કેટલા વડે ગુણશો તો 5 આવશે. તો 1, તો 18 એકુ 18, અને આ 1 ને કેટલા વડે ગુણશો 5 વડે. તો 18 એકુ 18 પ્લસ 4 પંચા 20, માટે x બરાબર ઉપર કેટલા થશે 20 ને 18 38, અને 5 દુ 10. ભાગ ઉડતો હોય તો ઉડાવી દો. શું થશે 19 દુ અને 5 દુ, માટે x ની તમને કિંમત મળી હશે 19/5. તો તમે જોઈ લો પહેલાં y ની કિંમત કેટલી લાવ્યા તમે 6/5, અને x ની કિંમત શું લાવ્યા 19/5. માટે ઉકેલ લખશો, ઉકેલ x, y ઇઝ ઇક્વલ ટુ પહેલાં x ની કિંમત શું છે 19/5 અને y ની કિંમત શું છે 6/5. ઓકે, અને ચકાસી લે ખરેખર જવાબ સાચો છે કે ખોટો. તો આપણો જવાબ શું આવ્યો 19/5 ને 6/5. તો તાળો ક્યાં મેળવવાનો યાદ છે રકમની અંદર. ઓકે, તો રકમ શું છે આપણી રકમ છે 1 માં મૂકી જોઈએ. x વત્તા તાળો મેળવીએ, પેન બદલું છું, રાઈટ? થોડું કલર જુદો દેખાય આપણને ખબર પડે તાળો મેળવ્યો. તો આપણી પાસે છે x વત્તા y બરાબર 5 છે. તો x ની કિંમત શું આવી 19/5 આવી, અને y ની કિંમત શું આવી 6/5. આનું સાદુરૂપ આપો લસા 5 જ થાય, બંનેના છેદમાં 5 છે જ, એટલે 1 વડે ગુણવા પડે ઉપર. 19 પ્લસ 6 25/5. કેટલો જવાબ આવ્યો 5. જોયું કે તાળો મળી ગયો. એટલે ચકાસો તો બીજું પણ ચકાસી શકો તમે, પણ આ રીતે સાદુરૂપ આપવાનું હોય છે. ક્લિયર? તો આ એક દાખલાની સમજૂતી તમને આપી, બરાબર. બીજો તમારે આ જ દાખલો મેં કીધો છે એ રીતે બીજી રીતે કરવાનો. કેવી રીતે કરવાનો યાદ છે? મેં તમને સમજાવ્યું હતું અહીં આ જગ્યાએ કે હવે મેં અહીં કયું સમીકરણ લીધું, સમીકરણ 2 નો ઉપયોગ કર્યો. તમારે શું કરવાનું સમીકરણ 1 નો ઉપયોગ કરજો, ઇઝી થઈ જશે દાખલા. એટલે 2 દાખલા થશે તમારા આમાં. ચાલો એક હજુ લઈએ આપણે. એક હજુ રકમ લઈ રહ્યો છું. ઓકે, વેઇટ કરો, હું રકમ લખું છું. થોડુંક મને લાગે છે કે સાદુરૂપ લસાવાળું કાઢી લઈએ. ઓકે, લસાના દાખલા લઈએ. લસામાં જેમાં લસા આપેલો હોય x/2 વત્તા 2y/3 ઇઝ ઇક્વલ ટુ -1, અને સામે અત્યારે રકમ લખું x - y/3 ઇઝ ઇક્વલ ટુ 3. આ 2 રકમ છે. આનો આ બીજો દાખલો. તો સૌથી પહેલું કામ તમારે જો આ પ્રકારનું હોય તો લસા સ્વરૂપમાં પહેલાં સાદુરૂપ આપી દો અને ax વત્તા by સ્વરૂપમાં રૂપાંતર કરી દો. તો અહીં સૌથી પહેલાં આપણે લસા કાઢવા બેસીએ. ચલો 2 અને 3નો લસા શું આવશે 6. તો 2 ને કેટલા વડે ગુણશો તો 6 આવશે. તો 2 ને ગુણવા પડશે 3 વડે, અને 3 ને કેટલા વડે ગુણશો તો 6 આવશે 2 વડે. તો 3 ગુણ્યા x એટલે 3x વત્તા 2 ગુણ્યા 2 એટલે 4y ઇઝ ઇક્વલ ટુ -1. માટે 3x વત્તા 4y, આ 6 સામે ગુણી નાખો ઇઝ ઇક્વલ ટુ -6. આપણને ખબર સમીકરણ કેવું બનાવવાનું છે બરાબર 0 વાળું. એટલે 3x વત્તા 4y -6 બાજુ લઈએ એટલે +6 બરાબર 0. સમીકરણ નંબર 1. એ જ રીતે અહીં લઈ લો. 3 અને 1નો લસાઅ શું આવશે 3. અહીં કેટલા ગુણાશે 3 એટલે 3x, અને આ 1 ઉપર ગુણાશે એટલે -y ઇઝ ઇક્વલ ટુ 3. માટે 3x - y ઇઝ ઇક્વલ ટુ 3 સામે ગુણી નાખો આ જગ્યાએ 3 તારી 9. પણ સમીકરણ કયા સ્વરૂપનું હોવું જોઈએ બરાબર 0 સ્વરૂપનું હોવું જોઈએ. એટલે 3x - y -9 બરાબર 0. સમીકરણ 2. આપણે આ 2 સમીકરણ આવ્યા. હવે આનું સાદુરૂપ આપણે કઈ રીતે આપીશું આદેશની રીતે. જો મિત્રો મને ખબર છે કે આદેશની રીત અઘરી છે, એટલે હું વધારે દાખલા ગણું છું અને એ જ રીતે તમને હોમવર્ક આપીશ. ડિફિકલ્ટી હોય તો તમને શું ખબર છે લાઈવ સોલ્યુશન. તમારે ડિફિકલ્ટી શોધી રાખવાની અને આપી દેવાની મને, જેથી આના લાઈવ સોલ્યુશન કરી શકાય. ચાલો, તો હવે હું આને જરા ઉપર નીચે લખું. ઓકે, તો 3x વત્તા 4y વત્તા 6 બરાબર 0 સમીકરણ 1 છે.
અને બીજું સમીકરણ કયું છે 3x ઓછા y ઓછા 9 બરાબર 0 સમીકરણ નંબર 2 છે. આમાં પણ તમારે શું કરવાનું છે ફરી કહી દઉં. હું એક રીત કરું છું, બીજી રીત તમારે જાતે કરવાની. આદેશની રીત જ પણ બીજો દાખલો, મતલબ બીજા ચલને સૂત્ર કરતા બનાવવાનો. હું અત્યારે લઉં છું 3x પહેલું સમીકરણ. સમીકરણ 1 નો ઉપયોગ કરતા 3x વત્તા 4y વત્તા 6 બરાબર 0. ચલો સૂત્ર કરતા કોને બનાવો? x કે y ને? તો આપણે પ્રયત્ન y ને કરીએ, રાઈટ? તો 4y 6 સામે જશે એટલે -6 અને 3x સામે જશે એટલે -3x. માટે y ઇઝ ઇક્વલ ટુ -6 -3x છેદમાં 4. આ આપણું શું થયું? વાયની કિંમત. હવે આને ક્યાં મૂકશો? તો આ તમે કોનામાંથી બનાવ્યું? સમીકરણ નંબર 1 નો ઉપયોગ કર્યો. ઓકે, સમીકરણ 1 નો ઉપયોગ કરીને તમે બનાવ્યો. તો શું કરશો? હવે આ સમીકરણ નંબર 2 માં મૂકવો પડશે અને 3 નંબર આપી દો. તો 3 ની કિંમત ક્યાં મૂકીશું? 2 માં. એટલે અહીં લખી દો 3x ઓછા y, નહીં તો ભૂલી જવાય, -9 બરાબર 0. અહીં લખી દઈએ y ની કિંમત અથવા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો તો સ્ટાર્ટ કરીએ. જો 3x માઇનસ y છે તો y ની કિંમત શું છે? -6 -3x છેદમાં 4 -9 બરાબર 0. લસા શું હશે? 1 4 અને 1 નો લસા શું હશે? 4 જ આવશે. તો લસા લખી દો પહેલા 4. અહીં 4, અહીં કેટલા ગુણશો? 1 છે એટલે 4 અને 4 છે 1. તો 4 કોના જોડે ગુણશો? ઉપર 4 તારી 12x -1 -6 -3x -9 ચોક. આ કેટલા થશે? 9 ચોક 36. ઓકે, માટે લસા 4. હવે 12x આ 1 આની જોડે ગુણી અને આ પણ માઇનસ અને આ પણ માઇનસ એટલે પ્લસ 6 1 6 અને આ પણ માઇનસ અને આ પણ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 3x -36. તો હવે 3x વત્તા 12x એટલે કેટલા થશે? 15x અને 6 ઓછા 36 એટલે શું થશે? -30 છેદમાં 4. હવે આ 4 ક્યાં જશે? યાદ કરો 0 સાથે, તો 0 માટે 15x ઓછા 30 બરાબર 4 ગુણ્યા 0 એટલે 0. માટે 15x બરાબર -30 વત્તા 0 30 માટે x બરાબર ડાયરેક્ટ લખું છું 2. હવે x ની કિંમત ક્યાં મૂકશો? સમીકરણ 1 2 કે 3 તમને ફાવે ત્યાં મૂકો, પણ આપણી આદત મુજબ 3 માં મૂકીશું. y ઇઝ ઇક્વલ ટુ -6 -3x છેદમાં 4. y ઇઝ ઇક્વલ ટુ -6 -3x છેદમાં 4. અહીં ઉપર લખું છું x ની કિંમત ક્યાં મૂકવાનું? સમીકરણ 3 માં મૂકતા. મેં તમને પહેલાં જ કીધું તમે મૂકી શકો છો 1 2 માં પણ. છેદ આ રીતે છે. માટે y ઇઝ ઇક્વલ ટુ -6 -3 x ની કિંમત 2 છેદમાં 4. માટે y ઇઝ ઇક્વલ ટુ -6 3 2 -6 છેદમાં 4. માટે y ઇઝ ઇક્વલ ટુ -12 છેદમાં 4. ઓકે, આ ઉકેલ મળી ગયો. ઉકેલ શું થયો? ઉકેલ x, y આ લખજો નોટબુકમાં. હંમેશા છેલ્લે જવાબ તો લખવો જ પડે. x ની કિંમત કેટલી આવી હતી? 2 આવી હતી ને y ની કિંમત કેટલી આવી? -3. તો 2 -3. હવે આ સાચો છે કે ખોટો એ શું કરવાનું? તાળો મેળવવાનો. તાળો ક્યાં મળશે? 2 અને -3 નો. જે આપણું સમીકરણ છે તમે ગમે તે સમીકરણ મેળવી શકો છો. એમાં મૂકી દો. x ની કિંમત 2 મૂકો તો 3 2 6. આની કિંમત શું હતું? -3 એટલે શું થશે? -12. 6 વત્તા 6 ઓછા -12 શૂન્ય થઈ ગયું. ઓકે, તો તમે હવે તમારા ખ્યાલથી
100% તો સમજ ના પડી હોય, પણ એટલીસ્ટ 90% તમે જાતે ગણી શકો છો, પ્રયત્ન કરી શકો છો, એટલું તો મને ખ્યાલથી સમજ પડી ગઈ છે, રાઈટ? તો હવે હોમવર્ક આપવું છે, અને હોમવર્ક થોડુંક ઇઝી થાય, આપી ચિંતા ના કરતા, તમે ગણી શકો. જો યાદ રાખજો મિત્રો, દાખલો ખોટો ગણાય ને એ માફ. દાખલો ગણતા ગણતા મતલબ ન આવડે અને પછી કંઈક કન્ફ્યુઝન હોય એ વસ્તુ બરાબર છે, પણ દાખલો જોઈને છોડી દેવાય ને એ બીકણની નિશાની છે, અને આપણે બીકણ હોતા નથી. ઓકે, ચાલો તો હોમવર્ક. પેલા 2 દાખલાઓને મેં તમને કીધું છે આગળ, હમણાં જે ગણાયા હતા એમને બીજી રીતે કરવાનું તમારે, પણ એ ઉપરાંત x + y બરાબર 5 અને બીજું છે 2x - 3y બરાબર 4. આ એક છે દાખલો. આદેશની રીતે ઉકેલ શોધો. ચાલો, એના પછી 3x - 5y - 4 બરાબર 0, અને બીજો છે 9x બરાબર 2y + 7. આ જે 2y છે ને એ 2y ને આ બાજુ લઈ લેજો, બંને પદને. 9x - 2y - 7 બરાબર 0, એટલે બીજું સમીકરણ તમારું થઈ જશે. બીજો એક આપી દઉં, ત્રીજો x - 3y - 7 બરાબર 0, અને 3x - 3y - 15 બરાબર 0, અને એક છેલ્લો આપી દો, રાઈટ ને? છેલ્લો એક આપી દો, 2x + y બરાબર 5 અને 3x + 2y બરાબર 8. તમારે ડિફિકલ્ટી તો મૂકી રાખજો, આપણે લાઈવ સેશનમાં કરાવીશું. ઓકે, ચાલો તારે ત્યાં સુધી તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો, ગણો, અને બીજા દાખલાઓ શોધીને મસ્ત રીતે તમે કોન્ફિડન્ટ થઈ જાઓ. ત્યાં સુધી હું બીજા લેક્ચરની તૈયારી કરું, બીજા લેક્ચર રેકોર્ડ કરું. ત્યાં સુધી બાય બાય.